Hello students, welcome to the digital classroom of CCSIT. So today we will start with experiment number 4, that is isolation of plasmid, and it belongs to paper number 503, molecular biology and bioengineering. So firstly we will start with introduction. What is plasmid? So actually plasmid is found in wild variety of bacterial species કે એ બેક્ટેરિયાની અંદર જોવા મળશે. બેઝિકલી અ ડબલ સ્ટ્રેન્ડેડ સર્ક્યુલર એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ ઓફ બેક્ટેરિયમ, કે આ જે પ્લાઝમિડ છે એ કેવું હશે? ડબલ સ્ટ્રેન્ડેડ. અહીંયા જે આ સ્ટ્રક્ચર દેખાય છે બેક્ટેરિયલ સેલ છે એની અંદર 2 ટાઈપના ડીએનએ છે, બેક્ટેરિયલ ડીએનએ ઓર જીનોમિક ડીએનએ, અને સેકન્ડરી થિંગ છે પ્લાઝમિડ કે એ ક્યાં પ્રેઝન્ટ હશે? બેક્ટેરિયાની અંદર. પણ બધા જ ટાઈપની જે સ્પીસીસ છે એની અંદર પ્લાઝમિડ હોવું એ જરૂરી નથી. અમુક ટાઈપના જે બેક્ટેરિયા હશે એની અંદર પ્લાઝમિડ હશે, અને એ શું કરતું હશે ફંક્શન? તો કે એ એક્સ્ટ્રા ફંક્શન છે એ કરતા હશે. દેન સાઇઝ ઓફ પ્લાઝમિડ રેન્જીસ ફ્રોમ 1 to 1000 કિલો બેઝ પેર, કે એનો મોલેક્યુલર માસ છે અથવા તો એની જે રેન્જ છે એ કેવી હશે? અલગ અલગ, એટલે કે સાઇઝની અંદર વેરિએશન હશે. જેમ પ્લાઝમિડ અથવા તો ઓર્ગેનિઝમ ચેન્જ થશે એમ પ્લાઝમિડની અંદર પણ વેરિએશન છે એ જોવા મળશે. દેન યુઝડ ઇન રિકોમ્બિનન્ટ ડીએનએ એક્સપેરિમેન્ટ્સ ટુ ક્લોન ધી જીન્સ. રિકોમ્બિનન્ટ ડીએનએ એક્સપેરિમેન્ટ્સ એટલે શું? તો કે આપણે જે ડીએનએ છે કે જે આપણો ઇન્ટરેસ્ટનો જે જીન છે, ઇન્ટરેસ્ટનો જે ડીએનએ છે એને ઇન્સર્ટ કરાવશું અને તો કે એને એક્સપ્રેસ કરાવશું. એક્સપ્રેસ થવું એટલે બીજું કંઈ નહીં તો કે ડીએનએમાંથી ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થઈને પ્રોટીન બનવું. તો એ વસ્તુ છે એને કહેશું એક્સપ્રેશન. એટલે ડીએનએ જે છે રિકોમ્બિનન્ટ ડીએનએ એના ક્લોનિંગ માટે, ક્લોનિંગ મીન્સ મલ્ટિપલ કોપીઝ જનરેટ કરાવી, કે એક જે ડિઝાયર્ડ જીન છે એનું મલ્ટિપલ કોપી કરાવવું એને કહેશું ક્લોન. તો એ જીન છે એને ક્યાં? તો કે ઓર્ગેનિઝમની અંદર એડ કરવામાં આવશે, અને એ ઓર્ગેનિઝમ શું કરશે? તો કે આ પ્લાઝમિડ થ્રુ તમારું જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એની લાર્જ ક્વોન્ટિટીઝની અંદર એની કોપી છે એ બનાવશે. કેમ કે આ પ્લાઝમિડ છે એ શું કરશે? તો કે બેક્ટેરિયલ સેલ છે એની અંદર જ એ રેપ્લિકેટ થશે અથવા તો ડિવાઈડ થશે. અને સપોઝ તમે જે કોઈ પણ ઇન્ટરેસ્ટ ઓફ જીન એડ કરો છો, ફોર એક્ઝામ્પલ મેં આટલો ફ્રેગમેન્ટ છે એ મારો ડીએનએ છે ઇન્સર્ટ કરાવેલો છે ઇન્ટરેસ્ટેડ જીન, તો એ શું થશે? તો કે જેમ પ્લાઝમિડનું રેપ્લિકેશન થશે એના નંબર ઇન્ક્રીઝ થશે, એની સાથે સાથે તો કે મારું ડિઝાયર્ડ જે જીન છે એ પણ એની સાથે શું થશે? ડુપ્લિકેશન થશે, એનું પણ રેપ્લિકેશન છે એ સાથે થશે, એટલે કે લાર્જ ક્વોન્ટિટીઝ છે એ જનરેટ થશે. અને આ પ્લાઝમિડ શું કરશે? તો કે ટ્રાન્સફર્ડ બિટવીન સેમ સ્પીસીસ ઓર બિટવીન ડિફરન્ટ સ્પીસીસ, કે પ્લાઝમિડને તમે સેમ સ્પીસીસની અંદર પણ ટ્રાન્સફર કરી શકો અથવા તો ડિફરન્ટ ટાઈપના સ્પીસીસની અંદર પણ તમે એને ટ્રાન્સફર કરી શકશો. બિકોઝ પ્લાઝમિડ એક વેક્ટર તરીકે વર્ક કરશે. વેક્ટર મીન્સ વ્હીકલ, કે કોઈ પણ વસ્તુ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે વેહિકલ થ્રુ લઈ જઈ શકશો. સેમ મોલેક્યુલર બાયોલોજીની અંદર પ્લાઝમિડ છે એ વેક્ટર તરીકે વર્ક કરશે, એટલે કે તમારો જે ડિઝાયર્ડ જીન હોય એને તમે તમારો જે હોસ્ટ સેલ છે એની અંદર એને સક્સેસફુલી વેક્ટર થ્રુ મોકલી શકશો. સો ટાઈપ ઓફ બેક્ટેરિયલ પ્લાઝમિડ, કે બેઝિકલી આ જે પ્લાઝમિડ છે એના કેટલા ટાઈપ જોવા મળશે અથવા તો એની અંદર વેરિએશન શું છે? તો કે દેર આર 3 general classes for plasmid. For example, virulence plasmid. Virulence plasmid શેના માટે કોડ કરશે અથવા તો એનું ફંક્શન શું હશે જે તે ઓર્ગેનિઝમની અંદર? સો એન્કોડિંગ ટોક્સિન જીન્સ, કે આ વિર્યુલન્સ પ્લાઝમિડ હશે એની અંદર શું હશે? ટોક્સિન જીન્સ. ટોક્સિન જીન શું કરશે? તો કે એનું એક્સપ્રેશન થાય એટલે એ ઓર્ગેનિઝમની અંદર ટોક્સિન છે એ પ્રોડ્યુસ થાય. એ નોર્મલી કેવા ઓર્ગેનિઝમ હશે? તો કે પેથોજન્સ, જેને આપણે પેથોજન્સ કહીએ છીએ, કે જેની પાસે ડિઝીઝ કોઝ કરવાની કેપેસિટી હોય અથવા તો હાર્મફુલ ઓર્ગેનિઝમ હોય. તો આ જે હાર્મફુલ ઓર્ગેનિઝમ છે એની પાસે શું હશે? તો કે વિર્યુલન્સ પ્લાઝમિડ, કે જે એક ટાઈપના ટોક્સિન છે એ પ્રોડ્યુસ કરતા હશે. એના પછી નેક્સ્ટ ટાઈપ છે ડ્રગ રેઝિસ્ટન્સ પ્લાઝમિડ. ડ્રગ રેઝિસ્ટન્સ પ્લાઝમિડ એ કોની અંદર હશે? તો કે પર્ટિક્યુલરલી ડ્રગ રેઝિસ્ટિંગ ઓર્ગેનિઝમની અંદર. અને એ શું કરતા હશે? તો કે ફોર એક્ઝામ્પલ કે કોઈ ઓર્ગેનિઝમ છે એને તમે કોઈ એક પર્ટિક્યુલર એન્ટીબાયોટિક આપો છો
પણ એ એન્ટીબાયોટિક તો કે એ ઓર્ગેનિઝમ પાસે એ એન્ટીબાયોટિક અગેન્સ્ટનું રેઝિસ્ટન્સ જીન્સ છે, રેઝિસ્ટન્સ પ્લાઝમિડ છે. તો એ શું થશે તો કે એ ઓર્ગેનિઝમ એ જે તે એન્ટીબાયોટિક છે એનાથી રેઝિસ્ટ થશે નહીં. એ એન્ટીબાયોટિકની પ્રેઝન્સમાં પણ શું થઈ જશે, સર્વાઈવ થઈ જશે. તો એક ટાઈપનું સર્વાઈવલ ફેક્ટર માટેનું છે ડ્રગ રેઝિસ્ટન્સ પ્લાઝમિડ, કે એ હાર્શ કન્ડિશનની અંદર અથવા તો એન્ટીબાયોટિકની પ્રેઝન્સની અંદર પણ એ ઓર્ગેનિઝમ છે એ સર્વાઈવ કરશે. દેન ફર્ટિલિટી પ્લાઝમિડ. ફર્ટિલિટી પ્લાઝમિડ એટલે મેઇન શું તો કે બેક્ટેરિયાની અંદર પ્રોસેસ થતી હશે કોન્જ્યુગેશન થ્રુ પિલસ. તો એ જે કોન્જ્યુગેશન પ્રોસેસ થશે એની અંદર તો કે જે ઓર્ગેનિઝમ છે એ શું કરશે તો કે ફર્ટિલિટી પ્લાઝમિડ છે એનું ટ્રાન્સફર કરશે, નેચરલી છે એનું ટ્રાન્સફર થશે. તો એ ક્યાં પ્લાઝમિડ હશે તો કે ફર્ટિલિટી પ્લાઝમિડ ઓર એફ પ્લાઝમિડ. તો આ ત્રણ ટાઈપના મેઇનલી બેક્ટેરિયલ પ્લાઝમિડ છે એ પ્રેઝન્ટ હશે, કે બધાનો રોલ કેવો હશે, ડિફરન્ટ. કે વિર્યુલન્સ પ્લાઝમિડ છે તે ટોક્સિન પ્રોડ્યુસ કરશે, ડ્રગ રેઝિસ્ટન્સ પ્લાઝમિડ છે તો એ સર્ટેન ક્લાસની એન્ટીબાયોટિક્સ છે એના અગેન્સ્ટ રેઝિસ્ટન્સ ડેવલપ કરશે, અને ફર્ટિલિટી પ્લાઝમિડ છે તો કે એ કોન્જ્યુગેશનની પ્રોસેસ જે છે એ કરાવશે અથવા તો એના માટેના જે કંઈ પણ રિક્વાયર્ડ જીન હશે એ ટ્રાન્સફર કરશે. દેન પ્લાઝમિડ. આપણે પ્લાઝમિડનો સ્ટડી કરીએ કે બેઝિકલી પ્લાઝમિડ શું હશે તો આપણે એવું કીધું કે પ્લાઝમિડ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ સ્ટ્રક્ચર હશે અને કેવો હશે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ અથવા તો જીનોમિક સિવાયનું, કે બધા જ ટાઈપના ઓર્ગેનિઝમમાં આપણે કીધું કે પ્લાઝમિડ ન હોય. એટલે બધું જે પ્લાઝમિડ છે એ નેસેસરી નથી, સર્વાઈવલ માટે જરૂરી છે પણ લાઈફ માટે એ જરૂરી નથી. સો એની અંદર ફર્સ્ટ પાર્ટ આવશે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે શું તો કે જે પ્લાઝમિડનું રેપ્લિકેશન થશે, ડીએનએનું સિન્થેસિસ થશે એ કયા પાર્ટથી થશે, ઓરિજિન ઓફ રેપ્લિકેશનથી. અહીંયાથી રેપ્લિકેશન છે એ સ્ટાર્ટ થશે. એના પછી નેક્સ્ટ છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન્સ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે સ્ટ્રેપ્ટોમાઇસિન રેઝિસ્ટન્સ છે આ પ્લાઝમિડ છે તો અહીંયા શેના માટેનું જીન કોડ કરતું હશે, સ્ટ્રેપ્ટોમાઇસિન રેઝિસ્ટન્સનું. દેન કાનામાઇસિન. ઇન શોર્ટ કોઈ પણ ટાઈપના એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન હશે તો એ આ ફ્રેગમેન્ટ હશે કે આટલા રિજિયનની અંદર એના માટેના જીન્સ અથવા તો ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે પ્રેઝન્ટ હશે. એના પછી નેક્સ્ટ પાર્ટ આવશે સિલેક્ટેબલ માર્કર. સિલેક્ટેબલ માર્કરનું ફંક્શન શું હશે તો કે ઇટ અલાઉઝ ધ પર્સન ટુ આઇડેન્ટિફાય બેક્ટેરિયલ સેલ્સ that have taken up the plasmid during transformation process. સિલેક્ટેબલ માર્કર એક એવો પાર્ટ છે કે જે કોઈ પણ પર્સનને કે આ પ્લાઝમિડ છે એ સક્સેસફુલી જે કોઈ પણ ઓર્ગેનિઝમની અંદર ટ્રાન્સફર થાય છે તો એ સક્સેસફુલી ત્યાં પહોંચ્યું કે નહીં. આપણે એવું કીધું કે પ્લાઝમિડ એક ટાઈપનું વ્હીકલ છે કે જેની અંદર આપણે આપણું ઇન્ટરેસ્ટેડ જીન છે ઇન્સર્ટ કરાવીને આપણા હોસ્ટ સેલ અથવા તો ઓર્ગેનિઝમની અંદર આપણે એને મોકલી દઈએ છીએ. પણ આપણને ખબર કેમ પડશે કે એ પ્લાઝમિડ છે એની અંદર સક્સેસફુલી પહોંચી ગયું કે નહીં? તો એના માટે પણ આપણી પાસે એક વે છે કે એ પ્લાઝમિડની અંદર આપણે સિલેક્ટેબલ માર્કર છે એ એડ કરશું. અને એ સિલેક્ટેબલ માર્કરનું ફંક્શન શું હશે તો કે એ ફોર એક્ઝામ્પલ તમે બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ ભણો તો એની અંદર તો કે જે ઓર્ગેનિઝમની અંદર આ પ્લાઝમિડ છે એ સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગયું હોય, સક્સેસફુલી અંદર જતું રહ્યું હોય તો એ બેક્ટેરિયલ કોલોની છે એ નોર્મલ સેલ કરતાં કંઈક અલગ કલરની જોવા મળે. તો એ જે ટાઈપ છે એને કહેશું સિલેક્ટેબલ માર્કર. એના પછી નેક્સ્ટ રિજિયન છે પ્રમોટર. પ્રમોટરનું ફંક્શન શું હશે તો કે એ પ્રોટીન બાઇન્ડિંગ સાઇટ હશે. બેઝિકલી શું હશે? પ્રોટીન બાઇન્ડિંગ સાઇટ. કેવા પ્રોટીનને બાઇન્ડ થવા દેશે તો કે આરએનએ સિન્થેસિસ માટેના જે પ્રોટીન બાઇન્ડ થશે, ફોર એક્ઝામ્પલ આરએનએ પોલિમરેઝ, કેમ કે જીન એક્સપ્રેસ થશે એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થશે તો અહીંયા ડીએનએમાંથી શું બનશે? આરએનએ. તો અહીંયા ફર્સ્ટ શું બાઇન્ડ થવું જોઈએ? આરએનએ પોલિમરેઝ. એટલે પ્રમોટર છે એ શું કરશે તો કે આરએનએ સિન્થેસિસ છે એ પ્રમોટ કરશે અથવા તો એના માટેની સાઇટ છે. દેન એના પછી નેક્સ્ટ છે ઇન્સર્ટેડ જીન અથવા તો આપણું જે ઇન્ટરેસ્ટનું જીન છે એને ક્યાં એડ કરશું તો કે આ જે રિજિયન બતાવેલું છે ઇન્સર્ટેડ જીન છે ત્યાં, કે જેને આપણે પર્ટિક્યુલરલી ક્લોન કરવું છે અથવા તો એને આપણે હોસ્ટ સેલની અંદર મોકલીને એક્સપ્રેસ કરવું છે. તો એ પર્ટિક્યુલર રિજિયન ક્યાં આવશે? ઇન્સર્ટેડ જીનની અંદર. તો આ હતું પ્લાઝમિડનો બેઝિક પાર્ટ. એના પછી તો કે એ પ્લાઝમિડ જે છે એની એપ્લિકેશન શું હશે ફિલ્ડની અંદર તો કે દે આર ઇમ્પોર્ટન્ટ ટૂલ ઇન જીનેટિક્સ એન્ડ બાયોકેમિસ્ટ્રી લેબ.
बिकॉज ए व्हीकल तरीके वर्क करे छे एटले आपणा माटे एक इम्पोर्टंट टूल छे. दे आर कॉमनली यूज्ड टू मल्टीप्लाय और एक्सप्रेस पर्टिक्युलर जीन के આપણું જે ડિઝાયર્ડ જીન છે એને એક્સપ્રેસ થવા માટે એ કેવું છે કોમન છે અથવા તો એ એના માટે નીડી છે. એના પછી જીન થેરાપીની અંદર પણ એ યુઝ થશે. જીન થેરાપી શું છે તો કે સપોઝ કોઈ પણ સેલની અંદર તો કે એના જીનની અંદર મ્યુટેશન આવી ગયું છે, અમુક રિજિયનની અંદર મ્યુટેશન આવી ગયું છે, તો ત્યાંથી તો કે જે પ્રોડ્યુસ થતા હશે પ્રોટીન એ પણ કેવા હશે મિસફોલ્ટી. તો એને રિપેર કરવા માટે અથવા તો એને રિપ્લેસ કરવા માટે કે એ જે તે કોઈ પણ સેલ છે એની અંદર હેલ્ધી પ્રોટીન પ્રોડ્યુસ થાય એના માટે તો કે આપણે જીન છે એને એક્સચેન્જ કરશું અથવા તો એને રિપ્લેસ કરશું. તો એના માટેની જે ટર્મ છે એને કહેશું જીન થેરાપી, કે આપણે હેલ્ધી સેટ ઓફ જીન છે એ જે તે હોસ્ટ સેલની અંદર ઇન્ટ્રોડ્યુસ કરશું. દેન મોલેક્યુલર ક્લોનિંગ, કે તમારું જે જીન છે રિકોમ્બિનન્ટ ડીએનએ એને ડાયરેક્ટલી હોસ્ટની અંદર એડ કરીને શું કરશું રેપ્લિકેટ કરશું અથવા તો મલ્ટીપ્લાય કરશું, એને કહેશું મોલેક્યુલર ક્લોનિંગ. એટલે આ ત્રણ આસ્પેક્ટ છે એ નોર્મલી આપણે પ્લાઝમિડ થ્રુ છે એ કમ્પ્લીટ કરશું. એન્ડ લાસ્ટલી તો કે પ્લાઝમિડ વિચ ઇઝ યુઝડ ઇન જીનેટિક એન્જિનિયરિંગ આર ઓલ્સો કોલ્ડ એઝ વેક્ટર્સ. વેક્ટર્સ એટલે આપણે ક્લિયર કરી ગયા કે એ વ્હીકલ તરીકે વર્ક કરશે, કે સેટ ઓફ જીન છે એને હોસ્ટ સેલની અંદર ઇન્ટ્રોડ્યુસ કરશે. સો આપણે આજે જે પ્લાઝમિડ એક્સટ્રેક્ટ કરશું આઇસોલેટ કરશું એના માટેનો બેઝિક પ્રિન્સિપલ જોઈ લઈએ. તો એના માટે આપણે યુઝ કરશું આલ્કલાઇન લાઇસિસ મેથડ. આલ્કલાઇન એટલા માટે કે બીકોઝ આપણે એની અંદર આલ્કલિન રિએજન્ટનો યુઝ કરશું. લાઇસિસ એટલે આપણે બ્રેક કરીને આઇસોલેટ કરશું, બીકોઝ સેલ જે છે એની અંદર એ તમારું પ્લાઝમિડ છે એ પ્રેઝન્ટ છે, એટલા માટે પહેલાં સેલને લાઇસ કરવો જરૂરી છે. એટલે બંને જે ટર્મ છે કે આલ્કલાઇન રિએજન્ટનો યુઝ કરીએ છીએ અને આખા સેલને બસ્ટ કરશું અથવા તો બ્રેક કરશું, એટલા માટે આ મેથડને કહેશું આલ્કલાઇન લાઇસિસ મેથડ. એટલે આપણે જે પરફોર્મ કરવાના છીએ એ આલ્કલાઇન લાઇસિસ મેથડ છે. સો એનો પ્રિન્સિપલ જોશું કે કેવી રીતે આલ્કલાઇન લાઇસિસ મેથડ છે વર્ક કરશે. સો યુઝિંગ SDS મીન્સ sodium dodecyl sulfate, one type of detergent, in a alkaline solution, the SDS will lyse the bacterial cell membrane and denature the protein too. કે alkaline solution છે, ફોર એક્ઝામ્પલ આપણે alkaline solution લઈએ NaOH, કે NaOH નું સોલ્યુશન છે એને એની સાથે આપણે મિક્સ કોને કરીએ છીએ SDS ડિટર્જન્ટને, કે બંનેનું કોમ્બિનેશન છે એ શું કરશે તો કે બેક્ટેરિયાની જે સેલ વોલ છે એને બ્રેક કરશે, એને રપ્ચર કરશે. અને રપ્ચર કરશે એટલે ઇન્ટિરિયર જે સાઇટોપ્લાઝમિક પાર્ટ છે, અલગ અલગ ઓર્ગેનિલ છે, શું થશે તો કે સેલ લાઇસ થશે, એટલે બધું કન્ટેન્ટ છે એ બહારની સાઈડ આવી જશે. હવે શું થાય તો કે એની અંદરના જે કોઈ પણ પ્રોટીન કોમ્પોનન્ટ છે એની જે મેમ્બ્રેન છે એ શું થઈ જશે ડિઝોલ્વ થઈ જશે. લિપિડ પાર્ટ છે એ ડિટર્જન્ટની અંદર ડિઝોલ્વ થઈ જશે અને સાથે સાથે તો કે જે કોઈ પણ પ્રોટીનિક કોમ્પોનન્ટ છે એનું શું થઈ જશે ડીનેચરેશન. Then, because of alkaline pH, genomic DNA and protein will be denatured. કે અહીંયા જે કોઈ પણ કન્ટેન્ટ બહાર આવે છે એટલે કે સાઇટોપ્લાઝમ, એની અંદરની ઓર્ગેનિલ અને ડીએનએ, તો એ બધું જ શું થઈ જશે ડીનેચર્ડ થઈ જશે. The degraded cell wall, denatured chromosomal DNA and bacterial proteins from લાર્જ એગ્રીગેટ કોમ્પ્લેક્સ, કે આ જે બધું કન્ટેન્ટ બહાર આવી ગયું છે જેનું શું થઈ ગયું છે પ્રેસિપિટેશન, અને એ પ્રેસિપિટેશન એકબીજા સાથે કમ્બાઈન થઈને શું બનાવશે લાર્જ કોમ્પ્લેક્સ. એગ્રીગેટ મીન્સ ભેગું થવું, તે બધા જે લાર્જ મોલેક્યુલ છે એ એકબીજા સાથે કમ્બાઈન થશે અને બનાવશે એક કોમ્પ્લેક્સ. અને તો એ કોમ્પ્લેક્સ છે એનું શું કરશું તો કે સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ કરીને એનું શું કરી દેશું રિમૂવલ કરી દેશું. બટ આપણને ક્વેશ્ચન થાય કે જીનોમિક ડીએનએનું પ્રેસિપિટેશન થાય છે તો પ્લાઝમિડ ડીએનએનું પ્રેસિપિટેશન કેમ નથી થતું? તો જે જીનોમિક ડીએનએ છે એ કેવું હશે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. બટ જે તમારું પ્લાઝમિડ છે એ આપણે ઇનિશિયલી વાત કરી ગયા કે કેવું હશે સર્ક્યુલર ડીએનએ, એટલે કે એનું ફોલ્ડિંગ છે સુપર કોઇલિંગ છે, એ ડાયરેક્ટલી તો કે ખાલી એની એક જ સરફેસ છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે, બાકી ઇન્ટેક્ટ પ્લાઝમિડની અંદર કાંઈ થશે નહીં.
જ્યારે તો કે જીનોમિક ડીએનએ છે એનો એન્ટાયર પાર્ટ છે એ ડાયરેક્ટલી કોના કોન્ટેક્ટમાં આવશે તો કે આલ્કલાઇન સોલ્યુશન અને એસડીએસના કોન્ટેક્ટમાં. એટલે એની અંદર જે ડીનેચરેશન પ્રોસેસ થશે એ કેવી થશે? રેપિડ થશે અને લાર્જ ફ્રેક્શનની અંદર થશે. એટલે કે આ જે જીનોમિક ડીએનએ છે જે ડબલ સ્ટ્રેન્ડેડ હશે એ ડાયરેક્ટલી શેની અંદર કન્વર્ટ થઈ જશે? સિંગલ સ્ટ્રેન્ડની અંદર. દેન તો કે પ્લાઝમિડ ડીએનએ છે એનો અમુક જે પાર્ટ છે એની અંદર ડીનેચરેશન થશે. એ પ્લાઝમિડ ડીએનએ છે આખો ડીનેચર્ડ થશે નહીં. સો તો કે રીનેચરેશન પ્રોસેસ જ્યારે થશે, આપણે પાછું ન્યુટ્રલાઇઝેશન પણ આની અંદર કરશું. તો ન્યુટ્રલાઇઝેશન કરશું ત્યારે શું થશે તો કે સિંગલ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ટ થઈ ગયા છે એ ડીએનએનું રીનેચરેશન પોસિબલ નથી. પણ સુપર કોઇલિંગ ફોઇલની અંદર જે પ્લાઝમિડ ડીએનએ છે કે જેની અંદર થોડું ઘણું ડીનેચરેશન થયું છે એનું ઇઝીલી રીનેચરેશન થઈ જશે અને અગેન એને સોલ્યુબલાઇઝ ફોર્મની અંદર આપણે કન્વર્ટ કરી દેશું. એટલે આ જે સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસથી લાર્જ જે કોમ્પ્લેક્સ પેલેટ ફોર્મની અંદર રહી ગયો છે એને રિમૂવ કરી દેશું અને પ્લાઝમિડ ડીએનએ છે એ ક્યાં આવી જશે? સુપર નેટેન્ટની અંદર. અગેઇન એક વખત પ્રિન્સિપલ રિપીટ કરીએ તો કે પ્રિન્સિપલની અંદર આપણે મેઇન રિએજન્ટ યુઝ કરશું તો કે NaOH અને SDS ડિટર્જન્ટનું સોલ્યુશન. બંનેનું મિક્સચર છે એ શું કરશે તો કે સેલનું રપ્ચર કરશે, સેલનું લાઇસિસ કરશે. સેલનું લાઇસિસ થશે એટલે ઇન્ટરનલ ઓર્ગેનિલ છે એ પણ બહાર આવી જશે અને એની સાથે સાથે તો કે જીનોમિક ડીએનએ પ્લાઝમિડ ડીએનએ પણ એના કોન્ટેક્ટમાં આવશે. હવે જીનોમિક ડીએનએ છે કેવું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અને પ્લાઝમિડ ડીએનએ છે કેવું છે? સુપર કોઇલિંગ ફોઇલ અથવા તો લિનિયર સ્ટ્રક્ચર. એટલે એના થ્રુ તો કે જે કોઈ પણ એસડીએસ અથવા તો આલ્કલાઇન સોલ્યુશન છે એના થ્રુ એટલું બધું ડિનેચરેશન કરાવી શકશે નહીં. બટ જીનોમિક ડીએનએ છે એ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાંથી સિંગલ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ટ થઈ જશે અને તો કે બાકીના જે કંઈ પણ પ્રોટીન કન્ટેન્ટ છે એનું પણ ડિનેચરેશન થઈ જશે. પછી શું કરવામાં આવશે તો કે સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ કરશું. સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ કરશું એટલે શું થશે તો કે જે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એ અને તો કે પ્રેસિપિટેડ પ્રોટીન છે એ શું થશે તો કે એકબીજા સાથે મર્જ થઈ જશે અને લાર્જ કોમ્પ્લેક્સ બનાવશે. સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસમાં તો કે આ લાર્જ કોમ્પ્લેક્સ છે એનો મોલેક્યુલર માસ જે છે એ ઇન્ક્રીઝ હશે એટલે ડાયરેક્ટલી એ ટ્યુબની અંદર શું થઈ જશે તો કે પેલેટ ફોર્મની અંદર સેટલ થઈ જશે. નીચેમાં પેલેટ ફોર્મની અંદર જીનોમિક ડીએનએ અને પ્રોટીન છે એ શું થઈ જશે? સેટલ. બીકોઝ એનો મોલેક્યુલર માસ છે એકબીજા સાથે કમ્બાઈન થઈને ઇન્ક્રીઝ થઈ ગયો છે અને જે પ્લાઝમિડ ડીએનએ છે એ શું થઈ જશે તો કે એ ફેઝની અંદર એ સોલ્યુબલાઇઝ થઈ જશે એટલે કે સુપરનેટેન્ટ પોર્શનની અંદર તમને પ્લાઝમિડ ડીએનએ છે એ મળી જશે. તો આ હતો એનો પ્રિન્સિપલ. સો ઇમેજની અંદર અગેન એક વખત જોઈએ આપણે કે કઈ રીતે વર્ક થશે તો કે જે સેલનું લાઇસિસ થાય છે પછી એની અંદર તો કે જીનોમિક ડીએનએ ઓર લિનિયર ડીએનએ પણ પ્રેઝન્ટ હશે અને સુપરકોઇલ પ્લાઝમિડ ડીએનએ પણ હશે. હવે તમે એને શું કરો છો તો કે આલ્કલાઇન ટ્રીટમેન્ટ અગેન આપો છો. આલ્કલાઇન ટ્રીટમેન્ટ આપશો એટલે શું થશે તો કે આ જે લિનિયર ડીએનએ છે એ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અંદર કન્વર્ટ થશે. જો અહીંયા લિનિયર ડીએનએ હતું અને નેક્સ્ટની અંદર શું થશે તો કે ડબલમાંથી એ સિંગલની અંદર કન્વર્ટ થઈ ગયું. પણ અહીંયા પ્લાઝમિડ ડીએનએ છે એની અંદર તો કે પૂરેપૂરું ડિનેચરેશન થતું નથી. લિનિયર ડીએનએની અંદર કમ્પ્લીટ ડિનેચરેશન થઈ ગયું છે, કમ્પ્લીટલી સેપરેશન થયું છે, જ્યારે પ્લાઝમિડની અંદર એવું પોસિબલ નથી બીકોઝ એ સુપર કોઇલ્ડ સ્ટ્રક્ચર છે. અને અગેન તો કે અહીંયા આલ્કલાઇન કન્ડિશન હતી. આપણે હવે શું કરશું તો કે એક વખત લિનિયર ડીએનએ છે કમ્પ્લીટલી ડિનેચર્ડ થઈ જાય પછી અગેન તો કે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ કરશું એટલે કે pH12 માંથી pH7 જેટલું કરશું તો શું થશે તો કે અગેન રીનેચરેશન પ્રોસેસ થશે. રીનેચરેશન પ્રોસેસ કોની થશે અહીંયા ખાલી તો કે જે પ્લાઝમિડ ડીએનએ છે કે જેની અંદર બહુ વધારે ડિનેચરેશન થયું નથી એનું રીનેચરેશન થશે અને બાકીનો જે માસ છે કે જે સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએની અંદર કન્વર્ટ થઈ ગયો છે એનું રીનેચરેશન થશે નહીં. અને અહીંયા તો કે આ કેવો છે એક ફેઝ છે કે જે સેપરેશન માટેનો ઇમ્પોર્ટન્ટ ફેઝ છે કે જ્યાં આપણને ખાલી પ્લાઝમિડ છે એકલું મળશે. એટલે અગેન એનું સેન્ટ્રીફ્યુગેશન કરશું એટલે જે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એ પ્રોટીન અને બાકીના બધા મોલેક્યુલ સાથે કોમ્પ્લેક્સ કમ્બાઈન કરશે અને કોમ્પ્લેક્સ જનરેટ કરશે. એટલે સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસમાં શું થશે તો કે આખો માસ છે એ પેલેટના ફોર્મની અંદર સેટલ થઈ જશે. આ સેટલ થયેલા પેલેટની અંદર શું હશે તો કે જીનોમિક ડીએનએ એની સાથે પ્રોટીન અને બાકીની બધી ઓર્ગેનિલ્સ ઓર સેલ ડેબ્રિસ અને
સુપરનેટેન્ટ પોર્શનની અંદર તો કે આપણને જે આપણું પ્લાઝમિડ ડિઝાયર્ડ જોતું હશે એ આપણને સુપરનેટેન્ટ પોર્શનની અંદર મળશે. તો આ જે આખી મેથડ છે એને કહેશું આલ્કલાઇન લાઇસિસ મેથડ. So isolation of plasmid DNA, it involves basically 3 steps. Number 1, growth of the bacterial culture, એટલે કે તમારે જે ઓર્ગેનિઝમમાંથી પ્લાઝમિડ આઇસોલેટ કરવું છે તો ફર્સ્ટ એનું કલ્ચર છે એ બનાવશું. દેન હાર્વેસ્ટિંગ એન્ડ લાઇસિસ ઓફ બેક્ટેરિયા, કે એક વખત જે કલ્ચર આપણને મળી ગયું છે, બની ગયું છે, એમાંથી આપણે પ્લાઝમિડ છે એ લેશું. ને લાસ્ટલી તો કે જે પ્લાઝમિડ મળે છે એનું પ્યુરિફિકેશન ઓફ પ્લાઝમિડ, કે એનું આપણે પ્યુરિફિકેશન પ્રોસેસ છે એ કરશું. દેન રિક્વાયરમેન્ટ ફોર પ્લાઝમિડ આઇસોલેશન, કે બેઝિકલી આપણે એનું આઇસોલેશન કરવા માટે કેટલા સોલ્યુશન્સ છે જોશે. સો ફર્સ્ટ વન આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 1, આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 2, આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 3, ઇથેનોલ એન્ડ બફર, TE બફર કન્ટેનિંગ RNase A. આપણે આ બધા સોલ્યુશન છે એની નીડ હશે. હવે આપણે વન બાય વન જોઈએ કે આ જે લાઇસિસ સોલ્યુશન છે એની અંદર કયા કોમ્પોનન્ટ છે પ્રેઝન્ટ હશે અને ઈચ એન્ડ એવરી જે કોમ્પોનન્ટ છે એનું ફંક્શન છે એ શું હશે. સો ફર્સ્ટ જોઈએ આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 1, એની અંદર છે પ્રેઝન્ટ ગ્લુકોઝ, ટ્રિસ્ક્લોરાઇડ એન્ડ EDTA. એમાંથી જે ગ્લુકોઝ છે એનું ફંક્શન શું હશે ઇનિશિયલી? ફર્સ્ટ લાઇસિસ સોલ્યુશનનું ફંક્શન શું હશે? આપણે એને લાઇસિસ કહીએ છીએ, બટ બેઝિકલી અહીંયા ફંક્શન શું થશે તો કે આ જે ટ્રિસ્ક્લોરાઇડ છે અને EDTA છે એ શું કરી લેશે તો કે એ મેટલ આયન છે, ફોર એક્ઝામ્પલ Mg+2, એને ચિલેટ કરી દેશે. એટલે કે EDTA અથવા તો ટ્રિસ્ક્લોરાઇડ છે એની સાથે બાઇન્ડ થઈ જશે. કેમ તો કે આ જે MgCl2 છે શેના માટે જરૂરી છે તો કે DNase એક્ટિવિટી માટે જરૂરી છે. આ DNase શું કરી શકે તો કે તમારા DNA નું રપ્ચર છે એ કરી શકે. બટ અહીંયા આપણે પ્લાઝમિડ જોઈએ છે એટલા માટે આપણે DNase છે એને શું કરશું? ઇનએક્ટિવ કરી દેશું. પણ ઇનએક્ટિવ ડાયરેક્ટલી એ નહીં થાય. આપણે શું કરશું તો કે એના માટેનો જે કેટાયન હોય કે જે DNase ને એક્ટિવેટ કરતો હોય એને આપણે શું કરી દેશું? ચિલેટ કરી દેશું, અથવા તો એને બીજા સાથે કોમ્પ્લેક્સ બનાવી દેશું કે જેથી કરીને DNase એક્ટિવ થઈ શકે નહીં. અને જો DNase એક્ટિવ નહીં થાય તો પ્લાઝમિડ ઉપર પણ કોઈ ટાઈપની ઇફેક્ટ દેશે નહીં. અને ગ્લુકોઝ એનું ફંક્શન શું હશે તો કે ઓસ્મોલારિટી મેન્ટેન કરવા માટે ગ્લુકોઝ છે એનો યુઝ કરશું. તો આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન છે એના 3 કોમ્પોનન્ટ છે, ગ્લુકોઝ, ટ્રિસ્ક્લોરાઇડ એન્ડ EDTA. દેન આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 2, આ જે છે એ મેઇન હાર્ટ છે. આખી મેથડનો જે મેઇન હાર્ટ છે આ 2 કોમ્પોનન્ટ છે કે જેના ઉપર આખો એનો પ્રિન્સિપલ છે એ બેઝડ છે. સો એની અંદર છે NaOH અને SDS. NaOH છે એ શું કરશે તો કે જે સેલ છે એનું બ્રેકડાઉન કરશે, એની જે મેમ્બ્રેન છે એ રપ્ચર કરી દેશે. અને સાથે સાથે તો કે DNAના જે બેઝ છે એની અંદરનો જે હાઇડ્રોજન બોન્ડ છે એને પણ શું કરી દેશે? ડિસ્ટર્બ કરી દેશે. એટલે કે DNAની જે ડબલ સ્ટ્રેન્ડ છે એને સિંગલ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ટ કરવાનું કામ કોણ કરશે? NaOH. અને એની સાથે સાથે તો કે SDS. SDS શું છે તો કે એક ટાઈપનો એનાયોનિક ડિટર્જન્ટ. અને બેઝિકલી તો કે જેટલા પણ પ્રોટીન પાર્ટ છે એનું ડિનેચરેશન કરવાનું કામ કોણ કરશે? SDS પોતે. અને આ જે આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 2 છે એને ફ્રેશલી પ્રિપેર્ડ કરશું કે જેથી કરીને આપણને રિઝલ્ટ છે એ બેસ્ટ મળે. એના પછી થર્ડ છે આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 3. એની અંદર બેઝિકલી આવશે પોટેશિયમ એસિટેટ એન્ડ ગ્લેશિયલ એસિટિક એસિડ. પોટેશિયમ એસિટેટ અને ગ્લેશિયલ એસિટિક એસિડ બંનેનું મેઇન ફંક્શન શું હશે તો કે આ બંને ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ છે એ કરાવશે. આપણે આલ્કલાઇન સોલ્યુશન 2 પછી 3 એડ કરીએ તો 2 ની અંદર શું થયું તો કે બધાનું રપ્ચર થઈ ગયું અને એ ફેઝની અંદર તો કે આલ્કલાઇન pH હશે. હવે થર્ડ એડ કરશું અથવા તો થર્ડ ફેઝની અંદર આપણે શું જોઈએ છે તો કે જે પ્લાઝમિડ DNA છે એનું રીનેચરેશન કરાવવું છે. પણ રીનેચરેશન ક્યારે પોસિબલ બનશે તો કે જ્યારે એની pH આલ્કલાઇનમાંથી ન્યુટ્રલ થાય ત્યારે. તો એ આલ્કલાઇનમાંથી ન્યુટ્રલ કરવા માટે આપણે કોનો યુઝ કરશું? આલ્કલાઇન લાઇસિસ સોલ્યુશન 3 નો, કે જેની અંદર બેઝિક કોમ્પોનન્ટ છે પોટેશિયમ એસિટેટ એન્ડ ગ્લેશિયલ એસિટિક એસિડ. સો પ્રોસિજર જોઈએ હવે આપણે કે કઈ રીતે આપણે પ્રોસેસ કરશું. So we need the requirements in experiment, that is beaker, micropipette tips,
vials, buffer with RNase A, micropipette, bacterial culture, ethanol, vertex mixture, and most important thing is centrifuge. So starting with, set the volume of pipette 1500 microliter and take bacterial culture using the pipette. Then transfer it into the vial. Then this vial is placed in centrifuge, and also take another vial which contain same volume of water, and this vial also placed in centrifuge, and set centrifuge at 5000 rpm for 5 minutes at 4 degrees Celsius. Then after centrifugation, open centrifuge and take out the vials. Then change the tip and remove supernatant carefully without disturbing pellets, and discard the supernatant. Then set 100 microliters and change the tip. Take lysis solution 1, approximately 100 microliters of solution, and add into pellet containing vial and vertex this vial. Again set the pipette at 2000 microliter and take another tips. After that, take lysis solution 2. Take 2000 microliter of lysis solution 2 and add into pellet containing vial and invert for 5 times for mixing purpose. After that, put the vial in ice box for approximately 1 minute. Then set the micropipette at 150 microliter and take lysis solution 3. Approximately we are taking 150 microliter of solution 3 and add into vial which is kept in ice box, and again mix by inverting the vial for approximately 5 to 6 minutes. And after that mixing, put vial for 5 minutes. Then centrifuge at 5000 rpm for 5 minutes at 4 degrees Celsius. Then remove the vial from centrifuge and again remove supernatant carefully without disturbing the pellet, and transfer the supernatant into another new vial. Then set 200 microliter in micropipette and take ethanol and add this ethanol into supernatant. Again vertex the vial with the help of vertex mixture. Then keep this vial in rack for 2 minutes. Then again centrifuge at 5000 rpm for 5 minutes at 4 degrees Celsius. After centrifugation process, remove the vial from centrifuge
and again take the supernatant carefully and discard this supernatant and allow the vial for 2 minutes. Then set the micropipette at 1000 microliter. Then again take 1000 microliter of ethanol. Resuspend the pellet with the help of ethanol and again centrifugate 5000 rpm for 5 minutes at 4 degrees Celsius. After centrifugation process completion, again take out the vial from centrifuge and remove supernatant and discard this supernatant into another beaker and put the vial into rack for 5 to 10 minutes for the evaporation of ethanol. Then add TE buffer with RNase A, approximately 50 microliter of buffer. Then resuspend the pellet and again mix with vortex mixture. Thank you. So I hope you are clear with the isolation of plasmid and it will be helpful to you. So thank you so much.